દહેગામ તાલુકાના ચેખલા પગી ગામમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર ગુજરાતભરમાં આજે નાગપંચમીની ઉજવણી થઈ રહી છે, જેમાં આજે દહેગામ તાલુકાના ચેખલા પગી ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરે પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ નાગદેવતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગામના આવેલ ગોગા મહારાજના મંદિરના ભુવાજી અજમલભાઈ દેસાઈનું સમસ્ત ગ્રામજનો દ્વારા ડીજે સાથે સામયું કરવામાં આવ્યું હતું, જેમાં અબીલ ગુલાલથી ભાવિક ભક્તો ગોગા મહારાજની ભક્તિમાં લીન થયા હતા। તેમજ ગામમાંથી મહાપ્રસાદના મુખ્ય દાતાઓમાં મનુસિંહ સોલંકી, સુનિલસિંહ રાઠોડ, આલપી રાઠોડ, ભાતીજી રાઠોડ તેમજ સનાજી રાઠોડનો મુખ્ય ફાળો મળી રહ્યો હતો। સવારથી જ દર્શનાર્થીઓ દ્વારા મંદિરમાં ગોગા બાપાના દર્શન કરવા લાઈનો લાગી હતી। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ચેખલા પગી ગામ તેમજ આજુબાજુના ગામ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર મહેશસિંહ રાઠોડ, ગાંધીનગર। શું આયોજન કરવામાં આવ્યું હતું આજે નાગપંચમીના દિવસે? આજે નાગપંચમીના દિવસે ગોગા મહારાજનું ઉજવણી તરીકે આયોજન કરવામાં આવ્યું છે અને દરેક ગામજનોએ લાભ લીધો, દર્શનનો લાભ લીધો। ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ગોગા બાપાના મંદિરે નાગપંચમીના શુભ મહોત્સવ નિમિત્તે આજે આજના શુભ પ્રસંગે ગોગા મહારાજના મંદિરે સુપ્રભાતે સવારે ધજા આરોહણ કરી અને ગામમાં બુવાજીનું સુંદર મજાનું વાસ્તે ગાસ્તે સામયું કર્યું। વરઘોડા સ્વરૂપે, શોભાયાત્રા સ્વરૂપે સમસ્ત ગામજનોએ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ અને ગોગા મહારાજની ઉજવણીના ભાગરૂપે આજે આખું ગામ આનંદના, ઉત્સાહના, ઉમંગના હિલોરે ચડ્યું છે। ત્યારે આજે અબીલ ગુલાલની શોરો સાથે સંપૂર્ણ ગ્રામ આજે રંગે રંગાયું છે। ત્યારે આ ગામના ગોગા મહારાજનું સાથ એ એમનો સાક્ષાત્કાર, એમનો જેને જેને અનુભવ છે, જેને જેને માનતા રાખી હોય તેમની સંપૂર્ણ મનોકામના પૂરી કરશે। ત્યારે તેવા ગોગા બાપાની આજે ઉજવણી સમસ્ત ગામ અને આજુબાજુના અમારા પોચ ટેબામાં પ્રખ્યાત મંદિર છે, ત્યારે આ મંદિરનો દર્શનનો લાભ લેવા માટે આજુબાજુની જનતા પણ મોટી સંખ્યામાં આજે અહીંયા પધારી છે। ત્યારે આ સુંદર મજાના આયોજનના ભાગરૂપે આજે સમસ્ત ગામ અને આજુબાજુના આમંત્રિત મહેમાનો પણ ગોગા બાપાના આજના શુભ અવસરે સુંદર મજાનું મહાપ્રસાદનું પણ આયોજન કરશે, જેથી દરેક ભાવિ ભક્તો, સંતો, મહંતો, આમંત્રિત મહેમાનો એ તમામે આજે આ મહાપ્રસાદનો લાભ લઈ અને સુંદર મજાનું આયોજન કરી અને ભવ્ય ઉજવણી કરી તે બદલ સમસ્ત ગામજનો, આયોજકો અને આજુબાજુથી પધારેલા મહેમાનો સર્વેનો હું અમારા ચેખલાગઢ ગામ વતી અને મંદિરના ભુવાજી અજમેલભાઈ દેસાઈ વતીથી હું દિલથી, હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જય ગોગા બાપા। મેન કુલ દાતાઓ કેટલા હતા? કુલ 4 દાતાઓના નામ જણાવશો? મેન દાતાઓમાં અમારા મનોજસિંહ સોલંકી અને એલપી રાઠોડ આવા અમારા મુખ્ય દાતાઓ છે કે જેમના થકી આજે આ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કર્યું છે।